શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की जय. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે ચૈત્ર મહિનાની પૂનમ, શરદ પૂનમે જે રાસની શરૂઆત ચંદ્ર સરોવર પર પ્રભુએ કરી, 6 મહિનાની રાત્રિ ને 6 મહિનાનો દિવસ, એ રાસની આજે પૂર્ણાહુતિ. ઠાકોરજીને આજે છેલ્લો મુકટ ધરાશે. હવે છેક ચૈત્ર, વૈશાખ, જેઠ ને અષાઢ મહિનામાં દેવશયની એકાદશી, ત્યાં સુધી હવે મુગટ નહીં આવે, કારણ કે ઉનાળામાં રાસ અદીલા થાય નહીં, એનો પણ સમય હોય. આજે નવરાત્રિમાં ગુલાબી ઠંડી હોય ને રાસ લેતા હો અને જે આનંદ આવે, અત્યારે ઉનાળામાં કોઈને ગમે? તો આજે છેલ્લો મુકટ ધરાશે, પછી છેક દેવશયની એકાદશી આવશે. અત્યારે હવે બધી ગ્રીષ્મ ઋતુની સેવા, જે શરદ પૂનમે રાસ કર્યો હતો એનો 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત, એનો એક ભગવદીયનો ભાવ મેં સાંભળ્યો છે કે એકવાર પ્રભુ અને સામનેજી યમુના કિનારે યુગલ સ્વરૂપે બિરાજતા હતા. અમને બેયનું પ્રતિબિંબ યમુનાજીમાં પડતો હતો. યમુનાજી અતિ પ્રસન્ન હતા. એને ઉફાન આવતું હતું. ઉફાન એટલે આપણે ન કઈ, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ, મારી માએ કરી છે મોટી મેર રે, આજે આનંદની હેલ, આજે આનંદ. સોનાનો સૂરજ ઉગ્યો મારે આંગણે, યમુનાજી પધાર્યા મારે ઉરને આંગણીએ, હારે મારે જાવું શ્રી યમુનાજીના ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ, આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજે આનંદની હેલ, આજે આનંદની હેલ. તો યમુનાજી પધારે તો આપણને આટલો આનંદ હોય, તો યમુનાજીમાં ઠાકોરજીને સ્વામીજીનું જે પ્રતિબિંબ પડતું હતું, એનાથી જે યમુનાજીને હરખ થતો હતો. તરંગ ભુજ કંકણ નિતંબ તટ સુંદરી, એમ યમુનાજી 16 કળાએ આમ પ્રભુના પ્રતિબિંબને જોઈને એવા ઉફાન આવતો હતો. હવે ત્યાં ચંદ્ર આવ્યો. ચંદ્ર આવીને પ્રભુના ચરણમાં આળોટવા માંડે. એટલે સામનેજીએ કહ્યું, પ્રભુ પૂછો ને. ઠાકોરજી કે જેને કામ હોય બોલે, પણ આ અમે ઉતાવળા, એમ સામનેજી નહીં રેવાય નહીં. પ્રભુ બિચારાને પૂછો ને, કેમ આમ ચરણમાં આળોટે છે? પ્રભુ તો સામનેજી યારે કેલી કરે ને વાતો કરે ને, યમુનાજીમાં પ્રતિબિંબ પડે તો આમ 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 હલે ને કરે ને, યમુનાજીમાં ઉફાન આવે એ આમ સામનેજીને બતાવે ને. હવે ચંદ્ર કે આટલું બધું ચરણ પલોટું છું, ઘડી ઘડી ચરણને સ્પર્શ કરું છું, પણ પ્રભુ મને પૂછતા નથી કે ચંદ્ર આજે શું કામ છે, કેમ ચરણ પલોટે છે? પાછું સામને ગયું, પ્રભુ હવે ઘણો વખત થયો, પૂછો ને કેમ આજે આ વ્યથામાં છે? પ્રભુ કે શાંતિ રાખો, જેને કામ હોય બોલે. આપણા ઘરે કોઈ આવે, ટાઈમ નો લીધો હોય, ઓચિંતાનું આવે, એટલે આપણે 2 મિનિટ પાણી દઈને તરત શું પૂછીએ, કાંઈ કામ હતું? જુઓ. પણ તમે શું વિચાર કરો, કામ હશે તો બોલશે.
પછી ચંદ્રને એમ થયું આ તો સવાર પડી જશે ને સૂર્યના આવવાનો ટાઈમ થશે, મારો ટાઈમ પૂરો થશે, પ્રભુ તો મને પૂછતા નથી. પછી ચંદ્રએ યુગલ સરકારના ચરણારવિંદ પકડેલી. યુગલ સરકારના ચરણારવિંદ, પ્રભુના ચરણારવિંદ જે દ્રઢ કરીને ગ્રહી લે વલ્લભના, એમાં પ્રભુને વલ્લભને છૂટકો જ નથી કે એને શું તકલીફ એ પૂછે જ. તોય ઠાકોરજીએ ના પૂછ્યું. પણ ચંદ્રએ કીધું પ્રભુ, હા ચંદ્ર, ચંદ્ર તું આવ્યો, બોલ બોલ બોલ. હું ક્યારનોય ચરણ પલોટું છું, ક્યારનોય હું પરિક્રમા કરું છું, ક્યારનોય હું અહીંયા રાહ જોઉં છું. પ્રભુ મને પૂછે કે ચંદા કેમ આવવાનું થયું? પ્રભુ કે આ બોલ શું છે? એ કે મારે ફરિયાદ તમારી છે, પણ જજ પણ તમે છો. પ્રભુ કે ગાંડો થયો છે? જેની ફરિયાદ હોય જજ બની શકે ખરો? ચંદા કે પ્રભુની આ તો વિશેષતા છે કે જેની ફરિયાદ કરીએ એ પોતાના માટે પણ જજમેન્ટ ન્યાયિક આપે. એવા આપના ન્યાય ઉપર મને વિશ્વાસ છે. પ્રભુ કે ચંદા બોલ શું કેવું તારે? એ કે ફરિયાદ આપની કરું છું અને જજ આપ મારી વિનંતી સ્વીકારશો? એ કે ચંદા પહેલી વિનંતી બરાબર છે કે તારી ફરિયાદ છે મારા તરફની, એ તો રજૂ કર, પણ હું જજ કેવી રીતે બની શકું? એ આપની વિશેષતા છે. મનુષ્ય યોની હોય કે બીજી કોઈ પણ હોય, એમાં જેની ફરિયાદ હોય એ જજ ન બની શકે. પણ આ તો મારું પ્રભુ છે, મારું પ્રાણ પ્રેષ છે, મારું મહાબાહુ છે, મારું બ્રહ્મ છે, મારું પરમાત્મા છે, મારું ઈશ્વર છે, મારું ભગવાન છે, મારું સર્વસ્વ છે. એક મિનિટ તમે તો મારી ફરિયાદ આપની છે, પણ મારા જજ પણ આપ. ઠાકોરજી કે એક કામ કર, જજ બીજાને બનાવ અને ફરિયાદ મારી કર. તો કે આપનું જજમેન્ટ કરવા વાળું છે કોઈ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં? એ કે શોધી કાઢ. એ કે શોધું, પણ આપણાથી વધુ ન્યાયાધીશ બીજો કોઈ હોઈ શકે જ નહીં. પ્રભુ કે સારું, તને મારા પર વિશ્વાસ છે અને ફરિયાદ મારી છે, કર. મારી ફરિયાદ એ જ પ્રભુ, રામાવતાર વખતે આ બપોરે 12 વાગે પ્રગટ્યા અવધમાં. ત્યારે સૂર્ય હતો, પશુઓ, પક્ષીઓ, મનુષ્યો, બ્રાહ્મણો, પુરોહિતો, ગૈયાઓ, બછડાઓ બધા જ, સિવાય ચંદ્ર. સાચી વાત છે પ્રભુ? એ ગયા. તો ત્યારે મેં આપને કીધું પ્રભુ મારી સાથે આવો અન્યાય. ત્યારે આપે મને કહ્યું તું સાંભળ ચંદા, કૃષ્ણાવતારમાં હું રાતના 12 વાગે પ્રાગટ્ય લઈશ, એટલે સૂર્ય નહીં હોય. અત્યારે સૂર્યવંશમાં રામચંદ્રજી પ્રગટ્યા એટલે સૂર્ય, અને કૃષ્ણ જન્મ વખતે હું ચંદ્રવંશમાં પ્રાગટ્ય લઈશ એટલે કૃષ્ણચંદ્ર. તો ત્યારે હું રાતના 12 વાગે પ્રગટીશ. તો ત્યારે સૂર્યને દર્શન નહીં થાય મારા પ્રાગટ્યને, તને થશે. પ્રભુ આપના ન્યાય ઉપર મને પૂરો વિશ્વાસ છે. હવે દ્વાપરમાં શ્રાવણ મહિનાની વદ આઠમ અંધિયારી રાત ઠાકોરજી પ્રગટ્યા. ચંદ્રને કીધું તું રાતના 12 વાગે, એ બરાબર. પણ એવી મેઘલી અંધારી રાત અને વરસાદ એટલે વાદળોમાં ચંદ્ર છુપાઈ ગયો. કેટલાય પ્રયત્નો કર્યા પણ પ્રભુના દર્શન ચંદ્રને ના થયા. પ્રભુએ વચન નિભાવ્યું, પણ વાદળ અને વરસાદની મેઘલી રાત એટલે ચંદ્રને દર્શન ના થયા. એટલે પ્રભુ ત્યારે આપે આપનું વચન નિભાવ્યું, છતાંય
હું તો આપના દર્શનથી વંચિત રહ્યો. 2 વાર મારી સાથે આવું થયું, એટલે હું અત્યારે ફરિયાદ કરવા આવી કે હવે આપ ન્યાય કરો. આપના જેવો ન્યાયાધીશ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી. ઠાકોરજી કે તને વિશ્વાસ છે ને મારા ઉપર? કે પૂરેપૂરો. પ્રભુ પર જે વિશ્વાસ રાખે ને એના મનોરથ અનેક ગણા પૂરા કરે. જા, તને હું ન્યાય કરીને 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ, 6 મહિના સુધી રાસમાં તું મારા દર્શન કરે જ રાખજે. ચંદ્ર તો રાજી રાજી થઈ ગયો, ચરણારવિંદ પકડી લીધા. સ્વામીજી તાલી પાડી, પ્રભુ આપના ન્યાય આગળ બધા ન્યાય તુચ્છ. ખરેખર ચંદ્રની જે અભ્યર્થના હતી કે મારા પ્રભુ જેવો ન્યાય કોઈ ક્યારેય કરી શકે નહીં, પ્રભુ આપે કેવો ન્યાય કર્યો. તો એ ચંદ્ર 6 મહિનાની રાત ને 6 મહિનાનો દિવસ પ્રભુએ શરદ પૂનમની રાતથી ચૈત્ર મહિનાની પૂનમ સુધી, શરદ પૂનમની રાતથી ચૈત્ર મહિનાની સુદ પૂનમ સુધી જે રાસ કર્યો, એ 6 મહિના ચંદ્રએ ઠાકોરજીના રાસના દર્શન કર્યા. એક એક ગોપી એક એક કાન, દ્વય ગોપી બીચ બીચ કાન, મૃદંગ ને સારંગી ને ડફતાલ ને જપતાલ ને તમે જુઓ તો ઝાંઝ ને પખાવજ ને યમુનાના નીર ખડખડ ખડખડ વહે ને ચારે બાજુ વાયુમાં સુગંધ ને ગુલાબ જળ છટકાયા ને વાતાવરણની અંદર એવી આહલકતા કે 6 મહિના 1 સેકન્ડમાં પસાર થઈ ગયા, કોઈને ખબર પડી નહીં. કારણ રાસ એ ફળ છે. રસથી રાસ સુધીની લીલા. રસ એટલે બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્કર આવ્યા ત્યારથી રાસની શરૂઆત થાય અને લીલામાં જાય ત્યારે એનું ફળ મળી જાય. આપણને વ્રજમાં જવાનું મન થાય, લીલા સાડીમાં કેલી કરવાનું મન થાય, આપણને યમુના પાન કરવાનું મન થાય, આપણને ગિરિરાજજીને પરિક્રમા કરવાનું મન થાય, ગિરિરાજજીને દૂધનો અભિષેક કરાવવાનું મન થાય, ભોગ ધરાવવાનું મન થાય, વલ્લભના જારીજી મરવાનું મન થાય, વલ્લભની સન્મુખ થવાનું મન થાય. આ બધો રસ છે. પણ લીલામાં જઈએ ત્યારે પ્રભુ હાથ પકડીને રાસમાં લઈ જાય. એ રસથી રાસ સુધીની યાત્રા, એ પુષ્ટિ માર્ગની પરિક્રમા, એ પુષ્ટિ માર્ગનું જીવન. ચંદ્ર અતિ 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 પ્રસન્ન થયો. પ્રભુ, મેં કહ્યું હતું ને કે મને આપના ન્યાય ઉપર વિશ્વાસ છે અને આપના જેવો ન્યાયાધીશ ન ભૂતો ન ભવિષ્યતે. તો 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ. એવી જ રીતે આપણા જીવનમાં પણ જો પ્રભુ ઘરમાં પધારે તો રસની શરૂઆત થાય અને રસનો સમૂહ એ રાસ. તો રસનો સમૂહ જ્યારે ધીમે ધીમે આગળ વધવા માંડે, ક્યાંય મનોરથ હોય ને તો 1 જણ પેલા ઊભું થાય રાસ કરવા, પછી બીજું, પછી 4, પછી જગ્યા ન મળે. એમ આપણો હાથ પકડીને આપણો પ્રભુ લઈ જાય એટલે રાસ એટલે ફળ. તો એવી આજે ચૈત્રી પૂનમ. ઠાકોરજીને સૌથી વધુ આનંદ આવતો હોય તો રાસમાં. હોળીમાં એવો જ આનંદ આવો, પકડી પકડીને રંગે. અને દાનમાં તો ઓલી મટકી ફોડે નહીં ત્યાં સુધી મજા જ ના આવે. પ્રભુને તમે દરેક લીલા જુઓ. આ કૃષ્ણ સિવાય કયો ભગવાન આવી લીલા કરે? બધે જ્ઞાન લીલા છે, એકલી કૃષ્ણમાં જ રસની રાસ લીલા છે. કૃષ્ણ સર્વને પ્રિય છે. ગમે એવો રાજા સારો હોય ને પણ બધાને પ્રિય ન હોય. ચોર હોય ને એને રાજા ન ગમે, લૂંટારો રાજા ન ગમે.
આ કૃષ્ણ એવો છે, ચોર નહીં ગમે, લૂંટારો નહીં ગમે. ચોર પોતાના હૃદયમાં આવીને ચોરી કરી જાય એવું ઈચ્છે, લૂંટારો પ્રભુ મને લૂંટી જાય એવું ઈચ્છે. આ કૃષ્ણ એવો રસાળ છે મારા વાલા. પણ આ બધો આનંદ કોને આવે? જેના ઘરે ઠાકોરજી રહે. હમણાં જ 2 વૈષ્ણવ આવીને ગયા, બરાબર. હવે જે બેન બહારથી મળવા આવ્યા હતા, 12 ગામની, એણે સરસ વાત કરી કે મારી દીકરી અહીંયા ભણતી હતી પીજીમાં, એટલે 2-3 મહિના થાય એટલે હું અહીંયા એને 2 દી મળી જાઉં, કારણ કે એનું ભણવાનું ન બગડે અને અમે સૌરાષ્ટ્રના ગામડાના જ. પછી એના જે પીજીમાં રહેતી બેન વૈષ્ણવ હતા, એણે કીધું બા તમે ઠાકોરજી પધરાવીને આવતા હોત, તમારા મહિનો રહેવાય ને. મને એમ થયું કે ભલે ને પીજીમાં રહે છે. પછી મેં કીધું કે આ એક રૂમમાં હું મારી દીકરીને અમે 2 રહીએ, આ બીજી એના ભેગું પાર્ટનર છે બીજી છોકરી, એને તમે બીજાને, એ કે આ કરી દઈશ એડજસ્ટ, આવો. તો હું ઠાકોરજી પધરાવીને આવી અને મહિનો રોજે રોજ કાંઈક ને કાંઈક મનોરથ કરીએ. અને મારી દીકરી એવી રાજી થાય, એવી રાજી થાય કે ઠાકોરજી પધાર્યા. હવે ભણી લીધું ને જોબ મળી ગઈ, અને જોબ એવી સરસ મળી કે બધાને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. હવે મેં કીધું કે બેટા જો તે ભણી લીધું ને જોબ મળી ગઈ, હવે હું જાઉં ગામડે. એ કે તમારે જવું હોય જાઓ, ઠાકોરજીને નહીં લઈ જવા દો. અરે ઠાકોરજી વિના થોડું રહેવાય? તું તો હજી કુંવારી છો, હજી તો તું ભણી, હમણાં જોબ મળી, હજી તારું શોધવાનું છે. તું પરણ પછી તારા સાસુ સસરા હા પાડે તું તારે? એ કે મારે ત્યાં સુધી રાહ ન જોઈ, આજનો લાવો લીજે, કાલ કોણે દેઠી છે. પછી તો નાનો ગેસનો બાટલો લઈ આવીને, લોયું લઈ આવીને, વાસણ લઈ આવીને બધી તૈયારી. હાલો ઠાકોરજી પૂછતો, અરે તું ટાઈમમાં થઈશ ત્યારે? એ બધી વ્યવસ્થા જે જ્યારે વાત થઈ ગઈ, ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. હવે સવારે મેં કીધું તારે તો આટલું વહેલું જવાનું. એ કે મારે નાનું છોકરું હોય તો સવારે વ્યવસ્થા કરીને ન જાઉં. ઈલાબેન હવે કે એને તો કુંવારા પુષ્ટ કરાવ્યા. હવે માને મનમાં ચિંતા શું હોય? નાના માગા આવે છે પણ સામેવાળા એ કે મમ્મી જેને ઠાકોરજી સહિત મને જોઈતી હોય ત્યાં મારી આમ, અને ઠાકોરજી વિનાની મને જોતી હોય ત્યાં મારી ના. એ કે આવી શરત હોય? ગાંડી શરત નથી. મારા પ્રભુ મારા વિના ન રહી શકે, અને તારી પાસે તો રહી જ નહીં. તારી પાસે તારા ઠાકોરજી છે, તારો પ્રેમ 2માં વેચાઈ જાય. મારા ઠાકોરજી હું જ રાખીશ. હવે એને તો કુંવારા સેવાય ચાલુ કરી દીધી, ઠાકોરજીને લાડ લડાવે ને કીર્તન, ઓફિસ જાય ત્યારે બધું પહોંચી જાય. પછી માગા આવ્યા તો એક જગ્યાએ અમારું મન ઠર્યું ને એનોય ઠર્યું, એટલે અમે એના ઘરે ગયા. એટલે પછી ઘરે જ નીકળતા કે અહીંયા મમ્મી અમે સૌરાષ્ટ્રના ને એટલે મર્યાદા. મારી દીકરી હજી ન બોલે એના સાસુ સસરા સામે. એ કે બહાર તમે વાત કરો ને હું બેઠી હોઉં ને પછી જ હું અંદર જઈશ ઓલા છોકરા પાસે, તો ચોખવટ કરી દેજે કે મારી દીકરી ઠાકોરજી પધરાવીને આવશે, તમને પસંદ હોય તો આપણે વાત આગળ હલાવીએ, નહીતર આપણે જય શ્રી કૃષ્ણનો વ્યવહાર. એ કે આવું પૂછાય? એ કે પૂછી જ જોજે. નકામનું હું અંદર જાઉં ને ઇન્ટરવ્યુ લઈને એકબીજાને પૂછીએ. મમ્મી કે હવે પપ્પા કે પૂછી જોજે, એમાં શું. ગયા એટલે બેઠા, ચા પાણી પીધા ને પછી એની મમ્મી કે તમારે જાઓ બેટા કાંઈ પૂછવું કરવું હોય તો. એટલે આની મમ્મીએ પૂછ્યું છોકરીને. એ કે મારે તમને એક વાત કરવી છે. પછી બે કે શું? મારી દીકરીએ ઠાકોરજી કુંવારા પુષ્ટ કરાવ્યા છે, તો એ જ જગ્યાએ જવા માગે છે જ્યાં ઠાકોરજી સહિત એને સ્વીકારે. ઠાકોરજી વિના એને એ આગળ વધવા જ નથી માંગતી. તો કે એને સાસુ તરત બોલ્યા,
મારો દીકરો નાનો હતો ને તો અમારા બાજુમાં સેવા બિરાજતી હતી, એના ઘરે દોડ્યો દોડ્યો જઈને કાયમ કહેતો કાનો લાવો કાનો લાવો. તો આ જો મનોરથ પૂરો થયો, કાના સહિત આવે છે. અમે તો ધન ઘડી ધન ભાગ્ય કે આજે આજે આનંદ મારા રે અંગમાં રસવાદ્યો છે રૂડા રે અંગમાં. પધારિયા રે પધારિયા રે એ વિઠ્ઠલનાથ નજર્યો ભરી ભરી નિરખી. સરખે સરખે સાહેલી ટોળે મળી. સરખે સરખારે સરખે સરખારે કાંઈ સજા શણગાર. સાહેલી રે શ્રીજીને નિરખવા. તો પછી અંદર ગઈ, નક્કી થઈ ગયું. અને આજે એ કે અમે એના ઘરે જ રોકાણા છે, કારણ મારા મિસ્ટરની તબિયત નહીં સારી, એટલે એ બધું ડૉક્ટર એનું કરે, એટલે એણે કીધું અહીંયા રહો હમણાં. તો પ્રભુ જ્યારે ઘરમાં પધારે છે ત્યારે આપણી વ્યવસ્થા એ કરે છે. હવે એની ભેગા એના સગા ભાભી હતા, એ 64-65 વર્ષના. મેં કીધું તમારા ઘરે? મને કે ઈચ્છા તો બહુ છે તમારે બધાને જેવું જ કરું, આચાર વિચારમાં માનું, આખો દિવસ ભગવત નામ લો. મેં તો આ તો વર વિના જાન છે, તમે લાજ કાઢો ને લોકો તમારી મસ્કરી કરે. એ કે પૈણા નથી ને લાજ કોની કાઢો છો? તો ઠાકોરજી નથી ને શેના આચાર વિચાર? ઠાકોરજી ઘરમાં હોય તો આચાર વિચાર બધું. તો મેં કીધું તમને 65 વર્ષ સુધી મન ન થયું? એ કે ઘણી વાર મન થાય પણ કાંઈક એવી અણકરી આવે. મેં કીધું એવું ન હોય, મન હોય તો માળવે જવાય. આજે તમારું મન હોય ને તો ઠાકોરજી મનોરથ પૂરો કરે, પણ અંદરથી તમારા નાભીમાંથી ઈચ્છા નથી. તમે બધાને દેખાડવા માટે કે પુશ કરાવવા જ, પણ અનુકૂળતા નથી. ઓલો એક જણો સમુદ્રના કિનારે બેઠો હતો, ઓલા મોજા આવે ને એટલે આમ જુએ, પાછા જાય એટલે કે હવે પગ બોલું. વળી મોજા આવે કે ના ના ઓ ડૂબી જવાય. તો વળી મોજા થોડા આમ જાય એટલે કે હવે પગ રેતીમાં મૂકું, મારા પગલા પડે, ઠંડુ ઠંડુ લાગે. એક સંત મહાત્મા બેઠા હતા, એ કે શું કરસ? એ કે રાહ જોઉં છું કે મોજા ક્યારે બંધ થાય દરિયામાં આવતા, તો હું પગ અંદર બોલું ને મારા પગ ઠંડા ઠંડા. એ કે મોજા ક્યારે બંધ નહીં થાય, મોજાનું કામ છે આવજા કરવાનું. તારે જવું હોય તો જા. તો આપણે બધા મોજા બંધ થવાની રાહ જોઈએ છીએ. 65 વર્ષે મોજા બંધ ન થાય મારા વાલા. પછી હવે મેં કીધું જો નાચનારીનું આંગણું વાંકું. નાચવું ન હોય ને તો એમ કે આંગણું વાંકું છું, અને જેને નાચવું હોય ને એ એવું નૃત્ય કરે કે આંગણું એને આશીર્વાદ રૂપ બને. પાછા ધીમેથી કે મારી દીકરીએ પુશ કરાવ્યા. મેં તમારે 25 વર્ષની દીકરીએ પુશ કરાવ્યા અને 65 વર્ષની માં હજી આંટા મારે છે. મારા પેલા મનોરથ એ કરો કે મારે એક સેકન્ડ પ્રભુ વિના રહેવું નથી. પ્રભુના આવ્યા પધાર્યા વિના છૂટકો જ નથી. પણ આપણને તકલીફ જ, ગળા બંધણી થઈ જાય, જાવામાં તકલીફ પડે. આ તો એ હું ભગવત નામ બહુ લઉં છું ઈલાબેન. મેં એક જ કીધું વર નો હોય લાજ કાઢો ને. નાચના ઓર ઘૂંઘટ પહેરીને નાચો તો તમને દેખાય નહીં, પડી જાવ તોય. નાચવા છે છોડો ઘૂંઘટ ને. ગોપીઓ એ ક્યારેય ઘૂંઘટ ઠાકોરજીથી નથી રાખ્યો. હા, રૂઠે ત્યારે રાખે. એક સયાની ગોપી હતી, તો ઠાકોરજી એને કહ્યું કે આજ તો તારા ઘરે આવીશ. ગોપી તો એવી રાજી થઈ ગઈ.
ઘરે જઈને બરાબર તૈયારી કરીને. સાસુ કે આ તો બહુ આનંદમાં ડોલે જ શું છે, વ્રજમાં ફરવાની એમ કહેવાય ડોલે, ડોલ તો ફિરે એટલે કે બહુ ડોલસ. તારા પિયરથી કંઈ સમાચાર આવ્યા છે? તારા પિયર જવાનું છે? મારા ગોરધને કાંઈ તને એવું કીધું? તારો ગોરધન તો મને ખબર નથી ક્યાં પડ્યો છે, ગોપી કે, પણ મારો ગોરધન છે ને એ આજે મારા ઘરે આવવાનો છે. શેરી વડાવી સજ કરો હરી આવો ને, આંગણીએ પધરાવું ફૂલ મારા ઘરે આવો ને, આ શેરી વડાવી સજ કરો કરે આવો ને. હવે પ્રભુને તો બધા આઈડિયા આવડે. હવે સરસ શીરોય કર્યો ને, દૂધ કઢેલું ને, બાસુંદી ને, માખણ ને, મિશ્રી ને, બેજરની રોટી ને, ટેટીનું શાક ને. ત્યાં સાસુના ભાઈ ભાભી આવ્યા એટલે મામાજી ને મામી. સાસુ તો રાજી રાજી રહી, વહુ જળ લાવજો, વહુ કાંઈક સારું બનાવજો, વહુ જમવાની તૈયારી કરજો, વહુ બે ચૂલે કરજો. અરે મારો પ્રભુ પધારવાના ના ક્યાં અહીંયા ઘલાણા. પણ હવે શું કરવું? હવે પેલાના જમાનામાં તો લાજ ઘૂંઘટ, એના પરથી જ આ પ્રસંગ મને યાદ આવ્યો કે હવે મારા ઠાકોરજી પધારશે તો એને ક્યાં જમાડવું, અને આ લોકોને યારે જમાડવા નથી. ગોપી કે હવે કાંઈક તો કરવું પડશે. એટલે બધું તૈયાર થઈ ગયું ને ગરમ ગરમ બેજરની રોટી ઉતારવા ગઈ ત્યાં ઠાકોરજી બિંબા, એ કાકી આવું કે, અરે એને સાસુ ગયું નહીં. અમારા ભાઈ ભાભી આવ્યા છે ના, યશોદાન લાલો હું અત્યારના આવ્યો હશે, પણ હવે ગામના મુખી નંદ બાવા, અને ગમે ત્યારે ગમે એ કામ હોય તો યશોદા મૈયા તો હસીને, હા આજા આજા લાલા આજા આજા. પાહુને આયે ક્યાં, પાહુને એટલે મહેમાન, વ્રજવાસાબા પાહુનું કે, पाहुने आए क्या काकी? हाँ पाहुने आए, मेरे भाई और भाभीओं वाके लिए इतनी प्रसन्न है क्या? अरे काकी आज तो भाई पाहुने आए, अंदर से तो बड़ी मान भोग की सुगंध आ रही है क्या? अरे गोपी क्या હવે આને જમાડવો કેમ? બનાવ્યું જ કોના માટે? ઠાકોરજી માટે. એનો ધ્યેય કોણ છે? ઠાકોરજી. એની મંજિલ કોણ છે? ઠાકોરજી. બનાવતા બનાવતા યાદ કોણ આવતો હતો? ઠાકોરજી. ઠાકોરજીને કેવું ભાવે કેવું નહીં? આપણા ઠાકોરજીને ગળ્યું બહુ ભાવે એટલે ખાંડ થોડીક વધુ નાખે કે મારા પ્રભુને ગળ્યું બહુ ભાવે એમને. એટલે સાસુએ પૂછ્યું બહુ કાવ બનાવ્યો હે? એટલે બહુ આવીને કીધું ભાઈ ભાભી આવ્યા છે એટલે માનભોગ બેજરની રોટી ટેટીનું શાક ને બાસુંદી ને. અરે સાસુમાં કે હું, એટલે ઠાકોરજી કે ઓ કાકી તો આજ તો મેં તો કે ઘર બ્યારું કરકે ही જાઉંગો. સાસુ કે આજો ને વગર નોતરે. ગોપી કે હું નોતરી આવી છું, આ એના માટે જ બનાવ્યું છે, પાછળ તમે બધા લેજો. હવે સાસુએ કીધું ભાઈ ભાભીને કે હાથ પગ ધોઈને બેસો પાથર ઉપર. એટલે માએ કીધું પછી લાલા તું બેઠ જા. હા મેં બી બેઠ જાઉં. એણે હાથ મોઢું ધોયા, સામે બેઠા, લાઈનમાં નો બેઠા, હા મેં બેઠા. ગોપી કે હાસ આ બાજુ જાય ત્યારે ઘૂંઘટ કાઢીશ ને આ બાજુ આમ ઊંચું કરીને એને કોળીઓ દઈ દઈશ, કોઈને ખબર નહીં પડે. કારણ જો આમ લાજ કાઢે ને આમ દે ને કોઈને ખબર ન પડે. ઠાકોરજી કે તારા બધાય મનોરથ આ બધાય છે તો પૂરા થશે, તું ચિંતા કરમાં. તું એકવાર તે મનોરથ કર્યો કેમ પૂરા કરવા એ મારા ઉપર છોડી દે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના આપણે ગમે એ મનોરથ કરો તમે જુઓ પૂર્ણ થાય છે, થાય છે, થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી વાર આ હાથની તકલીફ મને એમ થાય આજે આ થશે કે નહીં થાય, પણ એટલી ગોપીઓ આવી જાય અને તમે મને એમ કહો લાવ હું તને શેકી દઉં. હું કહું થોડું તમે શેકો, પાછી હું શેકું.
પ્લેટફોર્મ પર ચડી જાઓ, જાડું શરીર માંડ માંડ ચડાય, પણ ચડાવે કોણ? મારો વાલો. હલાવડાવે કોણ? મારો વાલો. કરતે હો તુમ કનૈયા, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा. હવે બેઠા અને ઠાકોરજી સામે બેઠા, એટલે ઠાકોરજીને કહેશે જ આમ દૂર બેસો, એટલે એની સાસુ કે વહુ ને આવા જવા પીરસવામાં સારું પડે ને. વહુ કે બહુ સારું કર્યું, પ્રભુની સામે જોઈને કે આપની લીલા તો આપ જાણો. હવે પેલી પાતર કોની પાડાય? ઠાકોરજીની. અને બીજી ને એટલે પછી ભાઈ ભાભે, બેન તમે બેસશો? તો કે ના, હજી ગોરધન બાકી છે, ગોરધનના બાપા બાકી છે, એટલે બીજી ઓલીમાં અમે બેસું. અને વહુ તો છેલ્લે. અમે દરેક સૌરાષ્ટ્ર હોય કે પેલા વહુ છેલ્લે જ હોય. હવ ગયા હગે વગે ને વહુ રહ્યા ઉભે પગે. એટલે પીરસવા માંડી. એટલે પેલા ઠાકોરજીને જેવી આમ પીરસવા જાય ને ઘૂંઘટ આમ કરીને ઓલું પીરસો હોય ને શીરો આમ કરીને મુખમાં દે, એટલે ઠાકોરજી થોડો કાઢીને એના મુખમાં દે. આ હા હા, બધા મનોરથ પૂરા કર્યા. અને અહીં આવે ઘૂંઘટ કાઢીને અડધું દે ના દે, એટલે ભાઈ ભાભી કે આ બહુ નવી નવી પૈણેલી છે ને, એટલે જો ઘૂંઘટ કાઢીને એને પીરસ. એ ભલે પીરસો, અહીંયા ઘૂંઘટ તો છોડાશે જ નહીં. એને એટલી મર્યાદા તો રાખવી જ પડે. ગોપી કે મારે રાખવી જ છે, મારે તમને કાંઈ મોઢું દેખાડવું નથી. એકવાર મારા પ્રભુનું મોઢું દેખાઈ ગયું ને એણે મારું જોઈ લીધું, પણ તમને બધાને જોઈને મારા મોઢાને કાંઈ મારે એઠું કરવું નથી. અને પ્રભુને એક એક કોળીઓ દેતી જાય, પીરસતી જાય, અને પ્રભુ એના અધરામૃતનું પાન કરાવતા જાય. પણ કોઈને આ લીલાની ખબર પડી નહીં, આ ગોપ્ય લીલા. તો જ્યારે ઘરમાં પ્રભુ હોય છે ત્યારે ગમે એટલા કૌટુંબિક લોકો આવે, ગમે એટલું લૌકિક આવે, પણ પ્રભુ આપણા મનોરથ પૂરા કરે છે, કરે જ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારા વાલા, આ તો બધી વ્રજની લીલા છે. એટલે સમય એમ થાય સવાર સુધી વ્રજની જ વાતો કરું, ઠાકોરજીની જ વાતો કરું. પણ નદી બે ઓલા કિનારામાં વહે ને તો જ મજા આવે. પૂરના પાણી પીવાય નહીં. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી, એમના જેવા ભગવદી અને ભગવત સ્મરણ આજે જ આપણે એમનું સાંભળ્યું. ભલે 2 મિનિટ સાંભળ્યું ભાગવત ઉપર, પણ એવું સરસ કીધું. એ કે આપણે કોને વશ છીએ? કુટુંબને. આપણા દીકરો થોડોક મોઢું આવે, હરખી રીતે બોલે નહીં એટલે આપણને ટેન્શન થાય. દીકરો વડચકું તોડે એટલે પાછા આપણે ઢીલા થઈ જાય. આવી રીતે કે અરે મમ્મી આવો આવો, ઈલાબેન આવો, એટલે પાછા મારા દીકરા જેવું તો કોઈ નહીં, તો ખબર બિચારાને કાંઈક તકલીફ હશે ને. એટલે તો આપણે આપણું એને પ્રશ્ન પૂછ્યો કે આપણે કોના વશમાં સુખ છે? તો કે કુટુંબના વશમાં. તો કે કુટુંબ તો ગમે ત્યારે સારું કે ખરાબ કે, તો આપણે એના વશમાં સુખ નથી. તો કે પૈસામાં દરેક પૈસાવાળાને શાંતિ છે, સુખ છે? તો કે આપણે એમાંય સુખ નથી. તો કે સ્ટેટસમાં, માનમાં, મર્તબામાં, પ્રતિષ્ઠામાં, વાડીમાં, વજીફામાં. તમે હતા ને, સાંભળતા હતા ને? તો કે આપણે કૃષ્ણને વશ રહીને તો આપણું સુખ કૃષ્ણને વશ છે. કૃષ્ણ પ્રસન્ન ને એટલે બધું સુખ મળી ગયું, બધો આનંદ મળી ગયો. પણ આપણે રિમોટ છે ને 50 જણના હાથમાં આપ્યું છે. હવે ટીવી જોતા હોય ને, દીકરાના હાથમાં હોય, વહુ ને પૌત્ર ને પૌત્રી ને ઘરવાળા ને પાછા ઓલા મહેમાન આવ્યા હોય ને, સાસુ ને સસરા ને કાકીજી ને ફોઈજી ને દેર ને દેરાણી ને નણંદ, આ બધાના હાથમાં આપણું રિમોટ. એટલે આપણી ગમતી સિરિયલ ન જોવા દે એટલે બીજું આમ પાછું ફેરવે, વળી ત્રીજું આમ ફેરવે. એ ફેરવે એટલે આપણે દુઃખી થાય, હે આમાં મારું તો આવ્યું જ નહીં. છેવટે દુઃખી થઈને ઊભા થઈ જાય, કારણ કે આપણે રિમોટ હાથમાં નથી લેતા. પણ જો આપણું રિમોટ આપણા હાથમાં હોય તો એ બધા એમ કે હા ઈલાબેન ભાભી તમે સરસ જુઓ છો. તો શું કામ ને આપણું રિમોટ કૃષ્ણના હાથમાં દો ને મારા વાલા, તમારે ગમતું જ બધું થશે.
પણ તમે લૌકિકમાં દઈ દો છો, સંસારમાં, એટલે તમારા કર્યા તમે ભોગવો. પેલા સાસુ ઝઘડા થતા ને એટલે એવું કહેતા, તારા કર્યા તું ભોગવ. એટલે એમ કે મને તું ખરાબ રીતે રાખસ તો તારા છોકરા તને ખરાબ રીતે જ રાખશે. આજે જ એક રીલ અમસ્ય બાર તમે ઓલો લેવા ગયા ને તુલસીજી, તો મેં જોયું, 2 જ મિનિટનું હતું. સાસુ સસરાનું બધું લઈ લીધું, લખાવી લીધું. પછી બિચારા નામ સાસુએ રાતના કીધું કે બહુ આજે પેટમાં બહુ બળે છે. તો એક જૂની થાળી હતી ને એમાં રોટલી આગલા દિવસની, તો કે હું શેનિયાર ખાવ. એ કે આ પાણીના ભૈરા છે માટલા, ખબર નહીં, પાણી પીતા જાઓ ખાતા જાઓ. બહુ તમે આજે ઓલો શીરો ને પૂરી બનાવ્યા હતા ને એમાં થોડોક શીરો દો ને, સુગંધ આવતી હતી ને ત્યારનું ખાવાનું મન થયું છે. એ કે મન થતું હોય તો ગામમાં જાવ ને માગવા, અહીંયા હું કામ નહીં. હવે એનો 10 વર્ષનો છોકરો બારણાં ઊભા સાંભળતો હતો. પછી એને 10 મિનિટ થઈને કે મમ્મી બહુ ભૂખ લાગે છે. હા મારા લાલા, હા મારા રાજા, શું ખાવું તારે? એ કે શીરો ને પૂરી. દીધું શીરો પૂરી. પછી કે મમ્મી તું સુઈ જા, હું મારી રીતે ખાઈ લઈશ. હવે માં દીકરો મોટો થઈ ગયો. જેવી માં સૂતી અને મોબાઈલ આમ કરીને જોતી, દીકરો સમજી ગયો હવે મોબાઈલ મમ્મી ચાલુ થઈ ગયા, એટલે હવે હું શું કરીશ એને ખબર નહીં પડે. એટલે એના દાદી હતા એ ઓલા રોટલી આમ પાણીમાં બોળે અને સેજ ઓલી ભીની થાય ને બિચારા મોઢા મૂકે, એટલે ઓલું મીઠાવાળું પાણી હતું. એટલે જઈને એને ખેંચીને ફેંક્યું. એ લાલા બહુ ભૂખ, ચૂપ ચૂપ માં, લો આ શીરો પૂરી ખાઈ લો. એ તાર મમ્મી, બા ખાઈ લો. પછી ઓલી બધું એને ધોઈને મૂકી દીધું અને જે જૂની એલ્યુમિનિયમની થાળીમાં આને રોટલી આપી હતી ને ટાઢી લઈ લીધી અને જઈને ઓશિકાને નીચે થાળી રાખી અને મા બાપની વચ્ચે જઈને સૂઈ ગયો. સવારે મા બાપ ઉઠ્યા તો લાલ્યો તો આમ આડો હોઈ ગયો હતો અને ઓલી થાળી ઓશિકાને નીચે દેખાણી. અરે આ માજીને તો કંઈ ખબર નથી પડતી, ખાધેલી થાળી અહીં મૂકી ગયા આમ તેમ. એટલે ઓલો આંખ ચોળતા ચોળતા કે બા નથી મૂકી ગયા, હું લઈ આવ્યો છું પપ્પા. એટલે એની મમ્મી કે અર આવી થાળીનો અડાય વાગી જાય. એ કે મારે હાંચવીને મારી બેગમાં મૂકવાની છે, સ્કૂલની બેગમાં, એટલે રોજ લઈ જાઉં લાવ. એ કે કેમ? એ કે ભાઈ તમે મોટા થશે તો તમને ખવડાવવા માટે નહીં જોઈએ મારે? બેની આંખ ઉઘડી ગઈ. એટલે આપણા કર્યા જ આપણે ભોગવવાના. કર્મ કોઈને છોડતા નથી, જેવા કરશું એવું ભોગવવાનું જ છે. અહીં આપણે નહીં કહેતા અહીંયા સ્વર્ગ ને અહીંયા જ નર્ક છે મારવાલા. તો કર્મો કરતા 1000 વાર વિચાર કરો કે હું આ ખોટું. અને જે તો એવું કહેતા હતા કે આપણા જે પણ શબ્દો બોલેલા હોય ને એ 40મે દિવસે આપણી પાસે પાછા આવે છે. હું ઈચ્છું કે આજે મારા સાસુએ મને આમ કર્યું ને, એ પડે તો સારું, તો 40મે દિવસે હું પડું ને પડું જ. પણ જો તમે સકારાત્મક થઈ ગયા ને સારું વિચારો કે મારા સાસુ મને શીખવાડવા માટે થઈને કેટલો પ્રયત્ન કરે છે, એમાં કોઈક વાર જરાક ટોન્ટ મારી દે કે તારી માએ તને કાંઈ નથી શીખવાડ્યું, તો હકીકત છે ને માએ નથી શીખવાડ્યું તો તમે માં છો, તમે શીખવાડો, સવળું લઈ લ્યો. પણ આપણે આ બધું બોલીએ છીએ, સત્સંગમાં કહીએ છીએ, પણ જીવનમાં ઉતારતા નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી. કાલે આપણે ખીસલતી શિલા એનો સત્સંગ કર્યો. આજે વ્યોમાસુરની ગુફા આ બહુ ઊંચી છે, જે હાવ યુવાન હોય ને ત્યારે જઈ શકાય. બાકી તમે ને હું તો અત્યારે ફિસલતી ખીલામાં નથી જઈ શકતા, તો આમાં તો ક્યાંથી જઈ શકીએ. આ પર્વતના ઊંચા ભાગમાં વ્યોમાસુરની ગુફા છે. આસુર માયામાં નિષ્ણાત મયદાવનનો પુત્ર વ્યોમાસુર, સ્થાપત્યમાં પણ નિષ્ણાતમય, પાંડવોની મય સ્વભાવમાં તેણે રચેલી વ્યોમાસુર ગોવાળના વેશમાં વ્રજમાં આવેલો. વ્યોમાસુરનો ઠાકોર જે વધ કર્યો હતો ને એનું સંદાન છે. પ્રભુ તે દિવસે ગોચારણમાં પધાર્યા નહોતા, ગોપ બાળકો જ આવેલા. તેમની સાથે ચોર પોલીસ રક્ષક જેવી રમત રમતો હતો. કોણ? વ્યોમાસુર.
પોતે ચોર રૂપે થઈ ઘેટારૂપ થયેલા બાળકોને હરી જતો, તેમને પર્વતની ગુફામાં પૂરીને પથ્થરથી ઢાંકી દેતો. આમ કરતા 4-5 બાળકો જ બાકી રહ્યા. તે ડર્યા, દોડ્યા, કૃષ્ણ પાસે આવ્યા, બધી વિગત કહી. પ્રભુ પધાર્યા. વ્યોમને એણે માર્યો. કોણે માર્યો? ઠાકોરજીએ, વ્યોમાસુરને. તેણે પૂરેલા બાળકોને છોડાવ્યા. વ્યોમ ગોપ બાળક ભગવદીયના વેશમાં આવ્યો. ઉપરથી લાગે ભક્ત, અંદરથી હોય અસુર. બાહ્ય વ્યવહાર રીતભાત ભગવદીય જેવા જ હોય, પરંતુ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે ભરેલા હોય. ઉપરથી અલૌકિક દેખાવ કરે અને અંદરથી વંચક હોય. અત્યારે કળિયુગમાં વંચકો એટલા બધા છે મારા વાલા, કે ભગવદીઓ મળવા મુશ્કેલ છે. તો બને તો ભગવદીય હોય તો સંગ કરવો, અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગમાં પડવું નહીં. એક વૈષ્ણવ હતા, તો હવે હમણાં ઠાકોરજી બધાએ કીધું એટલે પુષ્ટ કરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલાની વાત છે. હવે એમને ટેવ એવી કે આઘા પાછી કરવી, આની વાત આને કરવી, અને બધા હારે સારું થવું. અને આમ જેને કહેવાય ને કે પાત્ર વિના પીરસાઈ ગયું હતું એવું. પછી અંબાજી માતાના મંદિરથી નીકળે ને પ્રસાદ વેચાતો હોય, મને આપી દો. શંકર ભગવાન મંદિરથી નીકળે અને ત્યાં કોકે પેડા ધર્યા હોય, તો હવે એને ટેવ પડી ગઈ બધાનો પ્રસાદ ખાવાનો અને ઘરે આવીને ઠાકોરજીની સેવા કરવાની. ઠાકોરજી સમજી ગયા કે આ. પછી એક વૈષ્ણવે વિચાર કર્યો કે મારા ઘરે એક વૈષ્ણવ સામગ્રી પધરાવી ગયા છે, એ લીલામ જવાની તૈયારીમાં છે, એટલે મારે એના ઠાકોરજી છે પણ મારે ધરાવવું ન. પછી કે આવું કોઈ છે જે લઈ જાય? તો એ કે આ બધા અન્ય માર્ગનું લઈ આવે છે, એના કરતાં વૈષ્ણવનું ઘરનું ધરાવે તો સારું ને. એને પધરાવી દીધું. એને પધરાવ્યું ને ઓલા વૈષ્ણવ લીલામ પહોંચી ગયા. મારે કહેવાના આશયે બને ત્યાં સુધી ઠાકોરજી પુષ્ટ કરાવો પછી કોઈનો પ્રસાદ લેવાય નહીં. અને લેવો છે તો શું કામ ને તમે વૈષ્ણવ બન્યા છે? દેખાદેખીથી બન્યા છો તો ગળામાં કંઠી શું કામ પહેરો છે? ઘણા વૈષ્ણવ સવારે એવા મળે, ગળામાં 2 કંઠી હોય, જય શ્રી કૃષ્ણ કરે, મિશ્રી લે, પછી બીજા હાથમાં બીજો પ્રસાદ. સમજી ગયા ને શેનો હોય? તો શરૂઆતમાં તો બધાને મને ઓળખતા નહોતા, તો લગભગ 10-12 વર્ષ પહેલાની. એટલે ધીમેકથી કે ઉભા રહેજો, પ્રસાદ આપું છું બહાર. એટલે મને એમ કે એના ઠાકોરજીનો હશે ગળામાં કંઠે. એટલે પછી કાગળમાં હોય. મેં કીધું હા શેનો મારવાલા? આજ તો આરતી થઈને પ્રસાદ મળ્યો. મેં કીધું કોનો? એ કે અહીંયા મહાકાળીમાનું મંદિર છે. અરે મને દો છે આ પ્રસાદ? મેં કીધું આવો પ્રસાદ મને તમારે ક્યારેય નહીં દેવાનો. અને મંદિરનો અન્ય માર્ગીઓ જો સામગ્રી પધરાવતા હોય ને તો મંદિરનો નહીં લેવાનો. પછી એમણે 2-4ને કહ્યું આ તો નકામા છે, કે મનમાં કીધું હું વલ્લભના કામ નહીં છું, બાકી મારે વંચકો માટે તો હું નકામની જ સારી. એ કે આમને ન દેવો, એ લેતા નથી. કશો વાંધો નહીં. હવે મારે કોઈને કેવું જ ન પડે. કોઈ મને કાંઈ દેવા જાય ને એ નહીં લે. મેં તો જો વલ્લભની કેવી કૃપા, મારા વતી બીજા જ બોલી દે છે. તો અહીંયા નવનીત પ્રિય શાસ્ત્રી એ જ કહે છે કે અંદરથી બધી રીતે પૂરા હોય, બહાર ભગવદીય હોવાનો ડોળ કરે. ભગવતી જેવા જ હોય, પરંતુ અંતરમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર વગેરે ભરેલા હોય. ઉપરથી અલૌકિક દેખાવ હોય, અંદર તો લૌકિક ભરેલું હોય. હરિરાયજી આવાને વંચક કહે. જો પુસ્તક, ગ્રંથ, ભગવદીઓ આ બધું કહે છે, હું બોલતી નથી. ઘણાઈને પોતાને માથે બંધ વ્યક્તિ પાઘડી પહેરી લે કે ઈલાબેન કેમ આવું કહે છે, અમને કહે છે, પણ તમે એવું કરતા હો તો તમને. હવે હું એમ કહું કે પૈસા લઈને ભાગવત વંચાય નહીં કે સંભળાય નહીં, તો આ તો વલ્લભે કહ્યું છે. એમાં કોઈ મને એમ કે તમે કેમ આવું બોલો છો? પ્રસાદ કોઈનો ન લેવાય
તો આને અન્યાશ્રય કહેવાય, તો વલ્લભ કહે છે. હું થોડી કહું છું મારા વાલા, અહીંયા આને વંચક કહેવાય, હરિરાયજી કહે છે, હું તો કહેતી નથી. આડંબરના અંચળા ઓઢીને જે ફરતા હોય ને એવા વંચકોથી આપણે એકલું રહેવું. આપણે ક્યાં એકલા છે? ઘણા મને કે હમણાં તમે બે, મેં જરાય એકલા નહીં. અમારા લાલો ને અમે 3 જણા જ ઘરમાં, અમે એકલા છીએ જ નહીં. દંભ કરીને બાહ્ય આડંબરથી સારું દેખાય. ઓલા વૈષ્ણવ નહોતા કે આચાર વિચાર બધામાં માનું છું એલા બેન, પણ મેં તો પણ કહેતા જ નહીં. આચાર વિચારમાં માનો, લગ્ન ન થયા હોય અને તમે કોકને એમ કે મને ભાભી કે તો ઓલું તમારી સામું જોવે. ઠાકોરજી નથી પછી છે ને આચાર વિચાર. સંગ પ્રસંગ પરાણે પણ ઊભા કરીને સત્સંગના બહાને પણ સ્વાર્થ જ સાધે. જો આ બધું હું નથી કે ત્યાંની અંદર લખેલું છે. કોઈ પણ બાનું કાઢે પણ લાભ પોતાનો લે, અનર્થ જ આચરે, જીવન વ્યર્થ વેડફે. મહિનામાં એકાદ દેવાય આવી જાય, આમ છે ને તેમ છે ને તમારે સત્સંગ સાંભળ્યા વિના ચાલે નહીં, ફલાણો ઠેકાણો. પછી ધીમેકથી કે મારી દીકરીનું છૂટું કર્યું ને 40 વર્ષની છે, તમારે તો આટલી બધા ઓળખતા હોય, તમને બાયોડેટા આપી જાઓ. મેં કીધું મારે લગ્ન બ્યુરો છે જ નહીં મારા વાલા, અને આવી વાતો કરીને તમારો ને મારો બેયનો ટાઈમ આપણે વેડફવાનો નહીં. મને 2 વસ્તુ માટે જ તમારે મળવાનું, ઠાકોરજી અને સત્સંગ. એના સિવાય ત્રીજી વસ્તુ માટે મારી સાથે વ્યર્થ વાણી વિલાસ. હવે તમારા ઘરે આવો, તમારો સમય બગડે માં. એટલે મેં કીધું મને આવું પૂછવાનું જ નહીં. સત્સંગના બહાને પણ સ્વાર્થ જ સાથે અનર્થ આચરે. જો આ પુસ્તક કહે છે, હું નથી કહેતી. જીવન વ્યર્થ વેડફે. ભગવદીઓ તો નિરપેક્ષ હોય, આ તો અપેક્ષાથી આડંબર કરીને છેતરતો રહે. સત્સંગના બહાને છેતરે. આ જો આમાં લખ્યું છે કે કીર્તનના પૈસા લે. નવનીત પ્રિય શાસ્ત્રીએ ક્યારેય રૂપિયો લીધો નથી. એ આ ગ્રંથો લખતા ને એની રોયલ્ટી. ભાગવત કરે એના પૈસા લે. હવે તો નવું, મને તો હમણાં ખબર પડી 2-4 વર્ષ પહેલા કે સજાવટ કરવા વાળા ભાઈ હોય, એ ઘરેથી બધું લઈ આવે. શ્રીજી બાવા લઈ આવે ને, મોર લઈ આવે ને, પોપટે લઈ આવે ને, પીછવા એ લઈ આવે ને, આ મતલબ ઘાસ એ લઈ આવે ને. પછી એના ભાવ હોય 11,000 15,000, આ કરાવો તો 20. હાય હાય હાય. અને પછી તમારા ઘરે આવીને સજાવટ કરી જાય, તમારા ઠાકોરજીને શ્રૃંગાર કરી જાય અને બેસાડે. આપણા પ્રભુને આવું ગમે છે? એને તો તારા હાથનો કરેલો સ્પર્શ ગમે છે મારા વાલા. એ તારા માટે આવ્યો છે. એ આવી બજારો ઓલી સેવા માટે નથી આવ્યો. આ ઇવેન્ટ તો મારા વાલા લગ્ન પ્રસંગમાં હોય, કાંઈ મનોરથમાં આવા ઇવેન્ટ હોય. પછી પાછા કહે કે આ કરાવો તો આટલા ના. આ બધું શું ચાલી રહ્યું પુષ્ટિ માર્ગમાં એ જ ખબર પડતી નથી. આ વ્યર્થ વાણી વિલાસ ને દંભ છે. જો આ બધું આ પુસ્તકમાં લખેલું છે. જેની પાસે હોય ને વ્રજ વિહારી જોજો. આ 100મા પાના ઉપર છો મારવાલા. આડંબર કરીને છેતરતો રહે, ભગવાન જ નિજજનોને બચાવે. પ્રભુ કૃપા કરે તો બચીએ, નહીતર એની વાતમાં આવ્યા વિના રહીએ જ નહીં. કહું છું ને, એક વૈષ્ણવ મોટા ઓફિસર હતા બેન, અને રિટાયર્ડ છે. પછી મને કે ક્યાંય સત્સંગ હોય ને મને લઈ જાજો. કીધું ડાયરેક્ટ પહોંચી જાજો, કારણ કે હું તો ત્યારે તમે નહોતા આવતા. મેં તો હું તો કાઇનેટિક લઈને જાઉં. અને મારે તો કેવું કે ઘરમાં એકલી રહે એટલે 10 કામ વચ્ચે કરવાના હોય. પછી ઓલા લાણી આપે ને ત્યારે હું ના પાડું કે હું કોઈનું લેતી નથી. તો એક દી મને કે ઊભા રહેજો બહાર. એટલે મેં તો સારું. મને કે તમે ન લેતા હો તો હમણાં દઈ દેતા હો તો મેં કીધું તમે તો લ્યો છો તો બીજી કેમ? એ કે આપણે તો આપણા કામવાળાને દઈ દઈએ ઈલા બેન, આપણે આપણા ઘરે એ કે ઓલા બધા આવતા હોય એને દઈએ તો આપણે 2 કામ કરી દઈએ. મેં તો અરર. મેં કીધું મને બંધી એટલે લેવડાવી છે, કોઈનું આપણે લેવાય નહીં. તો હું લઈને તમને દઉં? એ કે તમે લીધું થોડું ગણાય, અને તમને એવું હોય ને તો તમારે હું એમ કહીશ કે ઈલા બેનનું મને આપી દેજો, હું સાચવીશ. આપણે જાહેર કરી દીધું જ્યાં જાય ત્યાં કે હું કોઈનું લેતી નથી, કોઈએ મારું કોઈને દેવું નહીં. આ વંચકો છે, હરિરાયજી કહે છે ને વંચકો, એ આ
ભગવાન જ નિજજનોને બચા. આવા વંચકોની મોજાળમાંથી કહેવાય છે કે વ્યોમાસુર સાથે યુદ્ધ કરતા કૃષ્ણનો કંઠોલો કંઠાભરણ તૂટી ગયેલો. તે પદકના 8-10 ચિહ્ન શિલા ઉપર દેખાય છે. એક શિલામાં મુકુટ, કુંડલ, પાઘના પેચના દર્શન થાય છે. પર્વત પર શ્રી બલરામજીના હસ્ત તથા વામ ચરણ ચિહ્નના પણ દર્શન થાય છે. કહેવાય છે કે દક્ષિણ ચંદ્રના દર્શન મથુરામાં છે. આ કોની વાત આવી? વ્યોમાસુરની ગુફા. चिंतनिका। इस पार मुझे रहने दो जीजी। હું અફાટ સાગરના કિનારે ઉભેલો છું. મારા ચરણો લહેરિયાની ભાત પાડતી રેતીમાં ખોપી રહ્યા છે. ઘૂઘવતા સાગરની લહેરો ક્યારેક મારા ચરણોમાં આળોટે છે તો ક્યારેક મારા વસ્ત્રોની કોરને ભીંજવી જાય છે. તરંગોના આવાગામની ગેલ મને આનંદ પમાડી રહી છે. દૂર દૂર સાગરની સીમા માપવા મારી દ્રષ્ટિ પથરાઈ રહી. તમે જુઓ, સમુદ્રનો અંત તમને ક્યારેય નહીં દેખાય. તમે ગમે એટલી દૂર નજર નાખશો તમને નહીં દેખાય. આકાશ ને ધરતી એક થયેલા દેખાશે પણ નહીં દેખાય તમને. તમે ગમે એટલી દૂર દૂર નજર નાખશો. ક્ષિતિજને મળતો સાગર મને નિસ્સીમ લાગે છે. સાગર ઉપર ઠેરવેલી દ્રષ્ટિ હટીને પગની પાની નીચે પડેલા રેતીના ખાડામાં મંડાઈ રહી છે. એક મિનિટ. ક્ષિતિજને મળતો સાગર મને નિસ્સીમ લાગે છે. સાગર ઉપર ઠેરવેલી દ્રષ્ટિ હટીને પગની પાની નીચે પડેલા રેતીના ખાડામાં મંડાઈ રહી છે. સરી જતી રેતીમાં મારા ચરણો પણ સરી રહ્યા છે. વિચારું છું મારું અસ્તિત્વ પણ આ રેતી સાથે સરી રહ્યું છે. બહુ જલ્દી મારા લપસતા ચરણોને સાગરની લહેરો તાણી જશે. હું ઢળી પડીશ કે ઘસડાઈ જઈશ. સાગરનો ક્ષાર મને ઓગાળી નાખશે. આવાગમન કરતા તરંગોનો મને ડર લાગી રહ્યો. હું કૂદીને દૂર ચાલી જાઉં છું. હવે તો સાગર પણ રીસાયો છે. પોતાના તરંગોની માયા સંકેલી એ દૂર દૂર ખસી રહ્યો છે. હવે રેતી સરતી નથી, તરંગો દોડતા નથી, ચરણો ખસતા નથી. મને લાગે છે હું જીવી ગઈ છું. પણ આ શું? હવે તો રેતી ધગધગતા અંગારાથી તપી રહી છે. ચરણો તાપમાં ચંપાઈ રહ્યા છે. વૈશાખી વાયરા મને રોકી રહ્યા છે. સૂર્યના કિરણો મારા અંગ અંગમાં અંગારા ચેતવી રહ્યા છે. શું ધરતીમાંથી જ્વાળામુખી પાટ્યો? અરે શું આ વિયોગાનળનો જ્વાળા તો નહીં હોય. મનમાં થઈ રહ્યું છે આ ઓટ નહીં જીરવાય. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 22મું ચાલુ કર્યું છે. કાલે ગાયું હતું. આજે એનો ભાવ. મનનો વિષય એવો છે કે જ્યાં લાગ્યું ત્યાં વળગ્યું જ રહે છે. મનને ના પાડીએ ને કે અહીંયા નહીં આસક્તિ રાખવાની, પણ એકવાર થઈ ગયા પછી તમને એ જ દેખાય, બીજું દેખાય જ નહીં. જે જ કહેતા હતા કે જેની યાર બગડું હોય ને એના વિચાર બહુ આવે. હારાહારી હોય ત્યાં સુધી એને આપણે યાદ ન કરતા હોય, પણ આપણે એની યાર બગડે ને એટલે પછી જેનો ફોન આવે, જોયું પહેલાં મારી સાથે કેવું કર્યું, આપણા ઘરે કોઈ આવે, જોયું પહેલાં મારી સાથે કેવું કર્યું, રસ્તામાં કોઈ મળે, જોયું પહેલાં. એટલે જેની યાર બગડે ને એના આખો દી ગુણાની વાત કરીએ તો ઠાકોરજીના ગુણા વરદ આટલી વાર કરો ને તો ઠાકોરજી તમારી યાર વાતો કરવા માંડે. કોઈની સાથે વેર હોય કે પ્રીતિ હોય, પરંતુ તે પરિપક્વ હોય તો ચિત્ત તો તેમાં જ રહેવાનું. ભગવાનને ભજવા માટે જુદી જુદી ભાવનાના ભક્તો હોય છે, તેમજ વેરભાવવાળા પણ વેરભાવથી ભગવાનને ભૂલી શકતા નથી. કંસ જુઓ, શિશુપાળ જુઓ, બધાને ઠાકોરજી જ દેખાતા હતા. વેરભાવે ઠાકોરજી એ કાંઈ વાંધો નહીં, વેરભાવે મને જ ભજે છે. અન્ય આશ્રય ન કર્યો, એ લોકોએ તો પ્યોર આશ્રય જ રાખ્યો. મને તો ઘણી વાર હસવું આવે, એકલા એકલા બેઠી હો ને. મેં કીધું વારંવાર વલ્લભ કે અન્યાશ્રય ન કરવો. અન્ય મેં કીધું શિશુપાલને કંસે તો અન્યાશ્રય કર્યો જ નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણી. તેમજ વેરભાવવાળા પણ વેરભાવથી ભગવાનને ભૂલી શકતા નથી. પ્રભુએ સવડું લીધું કે કોઈ વેરથી ભજે તો પણ ચિત્ત તો મારામાં જ લાગેલું રહે છે ને. તો ચિત્ત તો મારા પ્રત્યે રહ્યું, તેથી તેને મુક્તિ દીધી.
આમ જુઓ, ભાગવત સંબંધમાં 6 સાધનો જ કામ. સ્ત્રીણાનામેવ ક્રોધ, શત્રુણામેવ ભયમ વદનામ સ્નેહ, સંબંધિતાનામેવ એક યજ્ઞાનિનામેવ સૌહાર્દ, ભક્તનામેવ સખ્યતમ તેષ્ણ. શ્રીમદ ભાગવત 7 સ્કંદમાં અધ્યાય પહેલામાં શ્લોક 25 થી 28 30 સુધીમાં કહ્યું છે કે ભગવાન કોઈની નિંદા સાંભળીને વિષમ બુદ્ધિ કરતા નથી. કોઈ નિંદા કરે તો ભગવાન એના તરફ દ્વેષ નથી કરતા. એ આપણને બધાને આજે કોઈ એમ કે ઈલા બેન કાનના કીડા ખરી પડે એવું તમારું બોલતા હતા, બીજી વાર હામો મળે ને એટલે પરાણે જય શ્રી કૃષ્ણ. કેમ? તરત અસર થઈ ગઈ. તો ભગવાનને તો ગાળો દેવા વાળા ઘણાય છે. કંસને તમે જુઓ તો શિશુપાલ, કોઈ ઉપર એને વેર બુદ્ધિ રાખી. ભગવાન કે તારું કામ તું કર, મારું કામ હું કરું. વલ્લભ એકવાર ગંગાસાગર પાસે બિરાજતા હતા અને સંધ્યાવદન કરતા હતા. તો સંધ્યાવદન કરવા જળ લીધું ને તો હાથમાં વીછી કરી ગયો, લોહી નીકળ્યું. તો એણે વીછીને પાછો મૂકી દીધો. બીજી વાર લેવા ગયો તો બીજી વાર એ જ વીછી કર્યો, હાથ ખાસા કર્યા લોહીવાળા અને રજથી ને કર નાખ્યા. ત્રીજી વાર એ જ વીછી આવ્યો. તો બાજુમાં એક બીજા પંડિત હતા એ સંધ્યા, એ કે વલ્લભ તમે તો ખરા છો, હવે આને મારી નખાય. આ 3 વાર લોહી કાઢ્યું ત્યાં સુધી કઈડે છે. વલ્લભે જવાબ શું? ભાઈ એનું કામ કરડવાનું જ, મારું કામ બચાવવાનું છે. તો આપણે બધા ગમે એટલા વલ્લભને કરડીએ પણ વલ્લભ તો બચાવ્યા વિના રે નહીં. ભગવાન કોઈની નિંદા સાંભળીને વિષમ બુદ્ધિ કરતા નથી. માટે વેર, શુદ્ધ ભક્તિ, સ્નેહ, ભય અથવા તો કામ, આ 5 ઉપાયોમાંથી ગમે તે એક ઉપાય વડે ઈશ્વર વિશે જેણે મનનું જોડાણ કર્યું છે તેનું કામ થયું. વેરભાવ. શિશુપાળ ભગવાનનો વેરી હોવાથી 8 પ્રહર ભૂલી શકતો નથી. 100 ગાળ પૂરી થશે ને મારો બેટો મારી ન નાખે, જુઓ. એટલે એક ક્ષણ ભૂલતો નથી. વેરભાવ. કંસ તેને પણ વેરભાવ જ હતો. રાત્રે સ્વપ્નમાં પણ તેને કૃષ્ણને જોતા એ કાળ આવ્યો, એ મને મારી નાખશે, આમ કરીને ઝબકી જાતો. આપણે આટલી વાર નામ નથી લેતા પણ કંસને તો એટલી વાર આમ સ્વપ્નમાં ઠાકોરજી દેખાતા હતા. વેરભાવ. રાવણ રામની સાથે રેડ બાંધ્યો, પોતે છેવટ સમજ્યો તો મારે બચવાનો હવે કોઈ રસ્તો નથી, છતાં સુલેહ ન કરી અને મરતા મરતા બોલ્યો કે જીત મારી થઈ. જીવતા સીતાને મેં સોંપી નહીં, મરતી વખતે મારી સામે રામ ઊભા છે. મારી મુક્તિમાં મને જરા પણ શંકા નથી. રામ મારી મુક્તિ કરો. કેવો દ્રઢ વિશ્વાસ. વેરભાવ. પૂતના તે કૃષ્ણના પ્રાણ લેવા હતી, તેને પણ ભગવાને મુક્તિ આપી. કામભાવ. કુબજાએ ભગવાનને કામ ભાવથી ભજ્યા હતા. બીજા એવા અનેક દ્રષ્ટાંતો જોવા મળે જેનું મન બધામાંથી નીકળી એક પ્રભુમાં જ લાગે, પછી શું ભાવે ભજે પ્રભુ એ જોતા નથી, પણ એનો ઉદ્ધાર થાય તેમાં ફરક નથી. સખ્ય. પાંડવો સખા ભાવથી ભજતા, તે પાર ઉતર્યા. તેમાં કુંતાજી પોતે ફૈબા થતા છતાં ઈશ્વર ભાવ રાખતા જ્ઞાની ભાવથી ભજે છે. છેલ્લો ઉચ્ચ કોટીનો 6થો ભાવ તે સ્નેહ ભાવ છે. જો ઉપર મુજબ જુદા જુદા 5 ભાવોમાંથી કોઈ પણ ભાવ ભજે તેનું કામ થાય, તો સ્નેહ ભાવે ભજે તેનું તો શું કહેવું સર્વશ્રેષ્ઠ. આપણે બધા કયા ભાવે ભજીએ છીએ? સ્નેહ ભાવે. આ તો ભક્તને ભગવાનની એક્યતા સપાઈ ગઈ. પુષ્ટિ રીતે ઠાકોરજીને પધરાવીને જોવાયું. સૌની સગવડ મુજબ પ્રભુની સેવા કરે. કોઈ તો મિશ્રી ભોગ ધરે, કોઈ દૂધ ભગ, મેવા, ફળ ફૂલ, સખડી, અનસખડી સામગ્રી અરોગાવી ઋતુ અનુસાર વસ્ત્ર શિંગાર આદિથી પ્રભુને રીઝવે છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નિત્યમ નિરીક્ષમણાનામ યર્દાપ દ્વારકા કોક્ષામ ન વિતૃયંતિ દ્રહ શૈસો ધામાંગમ ચિત્તમ. અર્થ.
દ્વારકાવાસીઓ તો ભગવાનના દર્શન રોજ કરતા, પણ લક્ષ્મીના ધામરૂપ શ્રી હરિના શ્રી વિગ્રહના દર્શન કરતા એમની નજરો ધરાતી ન હતી. કાલે આપણે આ જોઈ ગયા છીએ. હવે આજે દ્રષ્ટિ તેજ રૂપ છે, અને તેજ મારું જ જાણે વાક્ય પ્રમાણે દ્રષ્ટિ જોતા તેજોરૂપ હોવાથી બહિર્મુખની દ્રષ્ટિ પણ તેજોરૂપ માનવી જોઈએ. તો એને ભગવાનના દર્શનમાં રુચિ કેમ ન થાય એવી શંકા થાય તે માટે કેમ કહે છે, જેમ ચાંડાલનો અગ્નિ પણ અગ્નિ જ છે, પણ એને દુષ્ટનો સંસર્ગ થવાથી તે અગ્નિનો ઉપયોગ વૈદિક કાર્યમાં થતો નથી. ઘણા એમ નહીં કહેતા હું નાસ્તિક છું, હું ભગવાનમાં માનતો નથી. તો ચાંડાલ લોકો હોય ને, જે આ બધા ખોટા કાર્યો કરતા હોય, હવે એને ત્યાં અગ્નિ હોય ને, એને અગ્નિ જ કહેવાય. અને બ્રાહ્મણને ત્યાં જ્યાં યજ્ઞ થતો હોય અને અગ્નિ પ્રજ્વલી, એને અગ્નિ કહેવાય. પણ છતાં ઓલો ચાંડાલનો અગ્નિ કામ ના આવે. કેમ? એ યજ્ઞ માટે કામનો નથી, એ ખોટા કામ અંદર રાંધે છે ખોટું, એટલે એ અગ્નિ ચાંડાલનો છે, એ કામનો નથી. તો ઘણા દુષ્ટ લોકો આવી ખોટી વાતો કરે તો ભગવાન કે એને આપણે લેવા નહીં તર દેવા, આપણે યજ્ઞનો જે અગ્નિ છે એનાથી જ મતલબ રાખવાનો. તેમ દ્રષ્ટિને પણ બહિર્મુખનો સંસર્ગ થવાથી તે દ્રષ્ટિ ભગવાનના દર્શનમાં રુચિવાળી થતી નથી. ઘણા નહીં કહેતા મને એવું દર્શન કરવા જવું ન ગમે, હું તો માનો ઓલામાં જ માનો. એનું સમજી ગયા, દાખલો આપ્યો, એનું અનુસંધાન છે. હવે જો ધર્મની દ્રષ્ટિએ વિચારીએ તો ધર્મને આચરનાર જેવી રીતે ધર્મનો સંબંધ માનતા હોય તેવી રીતે ધર્મ પ્રાપ્ત થાય. તેમ ભગવાનથી વિમુખ બહિર્મુખ પુરુષનો ભગવાનમાં સાધારણ મનુષ્ય જેવો બ્રહ્મ હોવાથી એની દ્રષ્ટિમાં દોષ આવે છે. તેથી તેવી દોષવાળી દ્રષ્ટિ ભગવાનના દર્શન કરી શકતી નથી. ઘણા મંદિર આગળથી નીકળે ને તો બહારથી આમ દર્શન કરે, એને માર્ગદર્શન કહેવાય, દર્શન ન કહેવાય એને. તો એકવાર એક ભાઈ બૂટ પહેરીને આમ દર્શન કરતા હતા, ને એની પાછળ જે ભાઈ બેઠા હતા ને એ શૂઝ પહેર્યા હતા, કાઢીને અંદર ગયા, દર્શન કર્યા, ભેટ મૂકી અને મિશ્રી લઈને બહાર નીકળે. એટલે મેં ઓલું એક વૈષ્ણવની રાહ જોતી, સત્સંગ માટે મને પૂછવા આવ્યા હતા. આરતી થઈ ગઈ એટલે મેં કીધું હવે ઘરે જાઉં, પણ ઓલા ભાઈ મને કે 2 મિનિટ મારા વાઈફ આવે છે. એટલે હું ઊભી હતી, હું આ બધું જોતી હતી. એટલે ઓલા ભાઈ દર્શન કરીને તો ઓલા ભાઈ બુટ પહેરીને આમ કરીને એટલે કે હું દર્શન કરવા જાઉં એટલી વાર તું મારી રાહ જોશ, બરાબર? કારણ કે તું મારી ભેગું સ્કૂટર ઉપર આવશ, તો તું એટલી વાર બુટ કાઢીને અંદર દર્શન. એ કે મને એવા કાંઈ ભગવાનમાં રસ નહીં, મારી તો અંદર ભગવાન છે, બસ મારે નથી કરવા. મેં કીધું આ મને એનું બરાબર લાગ્યું કે એની બાહ્ય દ્રષ્ટિમાં દોષ છે, એટલે એ ભગવાનમાં ક્યારેય આવી શકે નહીં. દ્વારમ કાયતી, દ્વારને જે કહે તે દ્વારકા, તેથી જ દ્વારકા જ ભક્તિરૂપન સાધન બતાવે છે. તેમાં ભગવાનનું દર્શન કરવું તે ભક્તિરૂપ છે, તે સાધન હંમેશા થયા કરે. તેથી ત્યાં કાંઈ જાતનો દોષ લાગતો નથી, માટે તો દરેક દોષનું નિવારણ થયું છે. પરાજિત ખાનની તત્ણ બ્રહ્માએ ઇન્દ્રિયો બહાર જનારી કરેલી છે. એવા કુદરતી દોષ પણ ભગવાનના દર્શનથી દૂર થાય છે. બીજા કોઈથી દોષ વિચારી શકાતો નથી. એટલે ઇન્દ્રિયોનો ભગવાને ગ્રહણ કરવાની અસમર્થતા રૂપ દોષ માત્ર ભગવાન જ દૂર કરી શકે. ઠાકોરજી ધારે ને તો જ ભક્તિ આપે, મુક્તિ આપી દે બધાને કે જાઓ, પણ ભક્તિ તો એને અઘરી પડે, એને હાંચવો પડે. હવે આપણે કેવા છીએ તો એ હાંચવા પડે છે, કારણ કે આપણા ઘરે બેઠો શું કરે બિચારો. પણ ધીમે ધીમે આપણને બહુ વાલો લાગવા માંડ્યો કે ભગવાનને ના ગમે એવું ના કરાય, ભગવાનને ના ગમે એવું ના ખવાય. ભગવાન ઘરમાં બિરાજે છે તો એને ડુંગળી લસણની વાસ આવે, આ ભગવાન ઘરમાં ઠાકોરજી આવે તો આવો વિચાર આવે. સવારે વાસી દૂધ હોય અને તાજું આવે તો મનમાં વિચાર શું આવે? વાસી દૂધની ચા આપણે પીએ અને તાજા દૂધ ઠાકોરજી માટે બરાબર ઓટ્યો દૂધ કપૂર મલાઈ. આજે આ બધા વિચાર ક્યારે આવે? જ્યારે પ્રભુ ઘરમાં હોય તો. પેલા એક વૈષ્ણવ મને કે રાતના દૂધ લઈ આવ રાખવું લાવે, એટલે સવારે દહીંનો દડબો થાય, અરે મલાઈ સરસ વળે. અને પછી ઠાકોરજીને મેં કીધું ભાઈ ઠાકોરજી આરોગ્ય તો મલાઈ વિનાનું, એને તો મલાઈ વાળું
આપણે ગાઈએ છીએ ઓટ્યો દૂધ કપૂર મલાઈ વાળું ભાવે. મને કે પછી તો થોડી વળે, પણ મેં કીધું એના કરતાં તાજા દૂધની જ. મને કે તો પછી હાવ આટલી વળે. મેં એનું માખણ થાય એટલી વળે તો ઘણી, પણ ઠાકોરજીને સવારે તાજું દૂધ આવે ને, એટલે ઘરમાં પ્રભુ હોય તો આવા વિચાર આવે. બાકી તો સવારે અહીંયા આપણા ઘર લીધું ને, એ પેલા ભાડે રહેતા હતા. તો એકવાર સવારે હું અહીંયા આવી, મેં કીધું તુલસીજી છે નહીંતર વાવી દઈએ, કારણ કે આપણે પોઝિશન હજી નહોતું લીધું, પૈસા જ આપ્યા. તો એ બેન કાંઈ ને ટેક લઈને ચાની કોથળી લઈ આવ્યા. મને કે માસી પીને જાઓ. મેં શું? મેં કેમ તમારે ગેસ? આપણને કાંઈ ખબર નહીં. મેં કીધું ગેસ માંગ્યો તમારે કે કાંઈ તકલીફ છે તબિયતની? મેં કીધું આ ચા લઈ આવ્યા. મને કે ના ઉઠતા હવે ચા કોણ બનાવે, કંટાળો આવે. બ્રશ કરીએ સીધી હું તો લારીએ ચા જ લઈ આવું. જુઓ, ઠાકોરજી ઘરમાં ન હોય ને તો આ બધા વિચાર આવે, પણ સવારના પોરમાં ઠાકોરજીનું દૂધ હોય એટલે 6 જણા એ દૂધ લઈ લઈએ, અને વાસી દૂધની ચા આપણે કરીએ, અને તાજું ગીર ગાયનું દૂધ આવ્યું હોય મારો વાલાનું, આહા, એના માટે તો આ બધું જ છે. હવે રાતના દૂધ લઈ રાખો ને એની મલાઈ વળે ને ઠાકોરજીને એવી મલાઈ વિનાનું દૂધ ના ભાઈ ના મરવાલા. ભગવાન સ્વયં પ્રગટ થઈ દર્શન આપે ત્યારે જ દોષ દૂર થાય. મૂળ શ્લોક દ્વારકૈક સંપદ મૂકીને બતાવ્યું છે કે દ્વારકાવાસીઓમાં કોઈ દોષ નથી, માટે તેઓ દર્શનના અધિકારી. સતત ભગવાનના દર્શન થાય એમાં કયા દોષ હોય? હવે પૂરું કરીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવના દંડવત प्रणाम करूं છું. चंद्र सरोवर पर सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માયા અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो निमेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.